નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। આપણે ધોરણ 4 ની અંદર વિષય ઇંગ્લિશમાં યુનિટ 3 નો અભ્યાસ કરી રહ્યા છીએ। યુનિટ 3 ની અંદર આપણે આગળના વિડિયોમાં એક્ટિવિટી નંબર 13 માં એક સરસ મજાની જે વાર્તા હતી તેના વિશે થોડી માહિતી મેળવી। આપણે આટલા સુધી જોયું હતું, શું જોયું હતું કે બમ બમ બમરા બમ, બમરા બમરા બમ, I have come a long way with my little drum। એટલે કે બમ બમ બમરા બમ, બમરા બમરા બમ, I have come a long way with my little drum। એટલે કે હું લાંબેથી આવ્યો છું મારા નાના ડ્રમ સાથે। ઝૂન ઝૂન ઝુંઝરા ઝૂન, ઝુંઝરા ઝુંઝરા ઝૂન, we have come a long way just to have some fun। અમે લાંબેથી આવ્યા છીએ ફક્ત થોડી મજા કરવા માટે। હવે આગળ શું થાય છે તે આપણે આગળ જોઈશું કે અહીંયા કોની વાત કરવામાં આવી છે? 3 એલિફન્ટ એટલે કે 3 હાથી છે, જમ્બો, મંબો અને રંબો। આ 3 હાથી વિશે આ વાર્તાની અંદર વાત કરવામાં આવી છે। હવે આપણે આગળની વાર્તા ભણીશું કે આગળ શું થયું હવે આપણે જોઈએ। Now the circus is over. Jumbo is in the tent. He is looking out of the tent. He is hungry. He wants some food. Oh, there are some nice bananas. But how can Jumbo get them? હવે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે now the circus is over। એટલે કે now એટલે કે હવે, the circus એટલે કે circus is over એટલે કે પૂરું થયું। શું થયું? now the circus is over એટલે કે હવે સર્કસ પૂરું થયું। Jumbo is in the tent। જમ્બો ક્યાં છે? Jumbo is in the tent એટલે કે જમ્બો તંબુમાં છે। હવે આગળ સર્કસ હતું, કોનું સર્કસ હતું? મંબો, જમ્બો અને રંબોનું એ સર્કસ હતું। આપણે સર્કસમાં જોયું કે જમ્બોના હાથમાં એક ઢોલ હતો અને જમ્બો કેવો હતો? તોફાની હતો। અને હવે આ સર્કસ શું થયું? પૂરું થઈ ગયું અને જમ્બો પોતાના ટેન્ટમાં છે। ટેન્ટ એટલે કે તંબુ, અહીંયા તમને દેખાઈ રહ્યો છે। આ જમ્બો દેખાય છે તમને? તો જમ્બો ક્યાં છે? તેના તંબુમાં છે કે જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ એટલે કે જમ્બો તંબુમાં છે। He is looking out of the tent। શું થશે? કે જમ્બો ઇઝ looking, he is looking out of the tent એટલે he એટલે કે તે, looking એટલે જોવું, out of the tent ટેન્ટની બહાર। જમ્બો શું કરી રહ્યો છે? તે ટેન્ટની બહાર જુએ છે, તંબુમાંથી બહાર જુએ છે। દેખાય છે તમને અહીંયા? આ જમ્બો છે તે તંબુની અંદર બહાર જોઈ રહ્યો છે, તેનું મોઢું તંબુની બહાર કાઢીને તે બહારની સાઈડ જોઈ રહ્યો છે। He is hungry તે ભૂખ્યો છે। hungry એટલે શું થાય? ભૂખ્યો, તે ભૂખ્યો છે। He wants some food તેને કંઈ ખાવાનું જોઈએ છે। શું થયું? He wants some food તેને કંઈ ખાવાનું જોઈએ છે। Oh, there are some nice bananas। શું કહ્યું? આ સરસ બનાના છે। નાઇસ બનાના એટલે કે સરસ કેળા છે। જમ્બોએ શું જોયું? કેળા જોયા। તંબુની બહાર એક કેળાનું ઝાડ દેખાઈ રહ્યું છે। જમ્બોએ તંબુની બહાર ડોક્યું કર્યું તો તેને શું દેખાણું? સરસ મજાના કેળા દેખાણા। અને આ કેળા જોઈ જમ્બોને તો બહુ ભૂખ લાગી હતી એટલે જમ્બો શું બોલ્યો? આ સરસ કેળા છે। But how can Jumbo get them? પણ જમ્બોને તે કઈ રીતે મળશે? કેળા તો સરસ મજાના છે પણ આ જમ્બો તેને ખાઈ કઈ રીતે શકશે? જમ્બો વિચારે છે। તો આપણે આનું ફરી એકવાર જોઈ લઈએ ગુજરાતી કે now the circus is over હવે સર્કસ પૂરું થયું। Jumbo is in the tent જમ્બો તંબુમાં છે। He is looking out of the tent
તે ભૂખ્યો છે. He wants some food. તેને કંઈક ખાવાનું જોઈએ છે. There are some nice banana. સરસ કેળા છે. But how can Jumbo get them? પરંતુ જમ્બોને તે મળશે કઈ રીતે? સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો આપણું ગુજરાતી? ત્યાર પછી આપણે આગળ જોઈએ. Now Jumbo is running away from the circus. All are sleeping soundly. Jumbo is going away from the tent. He is holding the bells. Otherwise the noise will wake up everyone. હવે જમ્બોએ જે તંબુની બહારથી સરસ મજાના કેળા જોયા હતા. જમ્બોને શું લાગી હતી? ભૂખ લાગી હતી. તેને કંઈ ખાવા માટે જોઈતું હતું. તો ત્યાં તેને શું જોયું? તંબુની બહાર કેળા જોયા, પણ તે વિચારમાં પડી ગયો કે આ કેળા હવે હું ખાઈશ કઈ રીતે? તો હવે એ કેળા ખાવા માટે શું કરે છે? આ કંઈક વિચાર કરે છે. શું વિચાર કરે છે તે હવે આપણે જોઈએ કે નાઉ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ. એટલે કે હવે જમ્બો શું કરે છે? સર્કસમાંથી ભાગી રહ્યો છે. હવે તેને કેળા ખાવા છે તો એને કંઈ તો કરવું પડે. એમના કંઈ તંબુમાં તો કોઈ એને કેળા આપશે નહીં. તે કેળા ખાવા માટે જમ્બો શું કરે છે? હવે જમ્બો સર્કસમાંથી ભાગી રહ્યો છે. All are sleeping soundly. બધા શાંતિથી સૂતા છે. ફક્ત જમ્બો જાગી રહ્યો છે. બાકી બધા શું છે? સૂતા છે. કેવા સૂતા છે? શાંતિથી બધા સૂતા છે. Jumbo is going away from the tent. Jumbo is going away from the tent. Jumbo તંબુમાંથી ભાગી રહ્યો છે. He is holding the bells. He is holding the bells. એટલે કે તેને ઘંટડીઓ પકડી રાખી છે. ઘંટડીઓ એટલે કે કઈ ઘંટડીઓ? તો કે તેના ગળામાં ઘંટડીઓ બાંધેલી છે. તે ઘંટડીઓને જમ્બોએ શું કર્યું? પોતાના હાથ વડે પકડી લીધી. હોલ્ડિંગ એટલે કે પકડી લીધી. તે ઘંટડીઓને પકડે નહીં તો શું થાય? ઘંટડીઓ અવાજ કરે, અને અવાજ કરે એટલે બધા જે સૂતા છે તે શું થાય? જાગી જાય. માટે જમ્બોએ શું કર્યું? જે પોતાના ગળામાં બાંધેલી ઘંટડીઓ હતી તેને હોલ્ડિંગ એટલે કે પકડી લીધી. અધરવાઇઝ ધ નોઇઝ. ના પકડે તો શું થાય? નહીંતર તેનો અવાજ બધાને જગાડશે. ફરી એકવાર ગુજરાતી જોઈ લઈએ કે નાઉ જમ્બો ઇઝ રનિંગ અવે. હવે જમ્બો ભાગી રહ્યો છે. ક્યાંથી ભાગી રહ્યો છે? ફ્રોમ ધ સર્કસ. એટલે કે હવે જમ્બો સર્કસમાંથી ભાગી રહ્યો છે. All are sleeping soundly. બધા શાંતિથી સૂતા છે. Jumbo is going away from the tent. જમ્બો તંબુમાંથી જઈ રહ્યો છે. He is holding the bells. તેને પોતાના જે ઘંટડીઓ છે બેલ તેને પકડી રાખ્યા છે. Otherwise the noise will wake up everyone. નહીંતર તે બધાને જગાડશે. Otherwise એટલે કે નહીંતર. તો આપણું ગુજરાતી શું થયું? કે હવે જમ્બો સર્કસમાંથી ભાગી રહ્યો છે. બધા શાંતિથી સૂતા છે. જમ્બો તંબુમાંથી જઈ રહ્યો છે. તેણે ઘંટડીઓ પકડી રાખી છે. નહીંતર તેનો અવાજ બધાને જગાડશે. તો વિદ્યાર્થી મિત્રો આટલા સુધી તમને સમજણ પડી ગઈ? ફરી આપણે આ વાર્તાનું એકવાર ગુજરાતી જોઈ લઈએ. તો કે બમ બમ બમરા બમ, બમરા બમરા બમ. I have come a long way with my little drum. ગુજરાતી જોઈશું. બમ બમ બમરા બમ, બમરા બમરા બમ. હું લાંબેથી આવ્યો છું મારા નાના ડ્રમ સાથે. ઝૂન ઝૂન ઝુંઝરા ઝૂન, ઝુંઝરા ઝુંઝરા ઝૂન. We have come a long way just to have
some fun. અમે લાંબેથી આવ્યા છીએ ફક્ત થોડી મજા કરવા માટે. Look at the circus elephant. સર્કસના હાથીઓને જોવો. They are Mambo, Jumbo and Rumbo. તે Mambo, Jumbo અને Rumbo છે. Jumbo is standing in the middle. Jumbo વચ્ચે ઊભો છે. He has a drum. તેની પાસે ઢોલ છે. He is a very naughty. તે બહુ તોફાની છે. Now the circus is over. હવે સર્કસ પૂરું થયું. Jumbo is the tent. Jumbo તંબુમાં છે. He is looking out of the tent. તે તંબુમાંથી બહાર જોઈ રહ્યો છે. He is hungry. તે ભૂખ્યો છે. He wants some food. તેને કંઈ ખાવા માટે જોઈએ છે. There are some nice banana. સરસ કેળા છે. But how can Jumbo get them? પરંતુ જમ્બો તેને ખાશે કઈ રીતે? Now Jumbo is running away. હવે જમ્બો ભાગી રહ્યો છે. From the circus. એટલે કે હવે જમ્બો સર્કસમાંથી ભાગી રહ્યો છે. All are sleeping soundly. બધા શાંતિથી સૂતા છે. Jumbo is going away from the tent. જમ્બો તંબુમાંથી જઈ રહ્યો છે. He is holding the bells. તેને ઘંટડીઓ પકડી રાખી છે. Otherwise the noise will wake up everyone. નહીંતર તેનો અવાજ બધાને જગાડશે. હવે આગળ જોઈશું. એટલા સુધી વિદ્યાર્થી મિત્રો તમને સમજણ પડી ગઈ. હવે આપણે આ જોઈશું કે now Jumbo is very never the tall banana tree. શું કહ્યું છે અહીંયા? કે now Jumbo is very near the tall banana tree. He loves banana and he is hungry too. Oh, what is Jumbo doing now? He cannot reach the banana. They are so high. He is shaking the tree hard. He thinks the banana will fall down from the tree. તો કે now Jumbo is very near the tall banana tree. એટલે કે હવે જમ્બો કેળાના એક ઊંચા ઝાડની ખૂબ જ નજીક છે. જમ્બોને ભૂખ લાગી હતી. તેને ટેન્ટની બહારથી શું જોયું? કેળા જોયા. અને જમ્બો તે કેળા ખાવા માટે તંબુમાંથી બહાર ભાગીને આવ્યો છે. અને હવે તે કેળાના ઝાડની ખૂબ જ નજીક છે. He loves banana and he is hungry too. તેને કેળા ખૂબ ભાવે છે અને તે ભૂખ્યો પણ છે. He loves banana એટલે કે તેને કેળા ખૂબ ભાવે છે. And he is hungry too. And એટલે અને તે ભૂખ્યો પણ છે. Oh, what is Jumbo doing now? Oh, હવે જમ્બો શું કરી રહ્યો છે? અહીંયા આપણને પૂછવામાં છે કે ઓ શું what is Jumbo doing now? કે હવે જમ્બો શું કરી રહ્યો છે? કેળા તો ખાવા છે જમ્બોને. તો હવે જમ્બો શું કરશે? એટલા ઊંચા ઝાડ પર તો કઈ જમ્બો ચડી શકે નહીં. તો કે ઓ હવે જમ્બો શું કરી રહ્યો છે? તો આપણે જોઈએ કે હવે જમ્બો શું કરે છે આ કેળા ખાવા માટે. He cannot reach the banana. તે કેળા સુધી પહોંચી શકતો નથી. તે પોતાના હાથ ઊંચા કરે છે પરંતુ તે કેળા સુધી પહોંચી શકતો નથી. They are so high. તે બહુ ઊંચા છે. શું છે? તે ઊંચા છે. તે ઘણા ઊંચા છે. એટલા માટે જમ્બો તેના સુધી પહોંચી શકતો નથી. હવે તે શું કરશે? કે he is shocking the tree hard. શું કરે છે? કે તે ઝાડને ખૂબ હલાવે છે. શું કરે છે? તે ઝાડને ખૂબ જોરથી હલાવી રહ્યો છે. તમે જોઈ શકો છો બંને હાથથી તે કેળાના ઝાડને પકડીને તેને જોરથી હલાવી રહ્યો છે. He thinks the banana will fall down from the tree. તેને શું લાગે છે કે હું ઝાડને હલાવીશ તો કેળા ઝાડ ઉપરથી નીચે પડશે. તેને એવું લાગે છે કે હું ઝાડને હલાવું તો કેળા શું થશે? ઝાડ ઉપરથી નીચે પડશે.
તો આપણે જોઈએ કે નાવ જમ્બો ઇઝ વેરી નિયર ધ ટોલ બનાના ટ્રી. હવે જમ્બો કેળાના ઝાડની ખૂબ જ નજીક છે. હી લવ્સ બનાના એન્ડ હી ઇઝ હંગ્રી ટુ. તેને કેળા ખૂબ જ ભાવે છે અને તે ભૂખ્યો પણ છે. ઓ વોટ ઇઝ જમ્બો ડુઈંગ નાવ. અરે જમ્બો શું કરી રહ્યો છે? હી કેન નોટ રીચ ધ બનાના. તેને કેળા તો કેટલા ઊંચા છે. ધે આર સો હાઈ. હી ઇઝ શોકિંગ ધ ટ્રી. તે કેળાના ઝાડને ખૂબ જોરથી હલાવે છે. હી થિંક ધ બનાના વિલ ફોલ ડાઉન ફ્રોમ ધ ટ્રી. તેને એવું લાગે છે કે કેળા ઝાડ પરથી નીચે પડશે. પછી શું થાય છે આપણે જોઈએ કે બટ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી. શું છે કે બટ હુ ઇઝ સ્લીપિંગ બનાના ટ્રી. વેલ ઇટ ઇઝ અ monkey. His name is Monty. Jumbo does not see the monkey. He shakes the tree very hard. Lo, the monkey is falling down right on top of Jumbo's head. Jumbo shoot and laugh. They become friends. તો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે but who is sleeping on the banana tree. પણ કેળાના ઝાડ પર કોણ સૂતું છે? જ્યારે જમ્બો કેળાનું ઝાડ હલાવે છે ત્યારે કેળાના ઝાડ પર કોણ હોય છે? અહીંયા પૂછવામાં આવે છે કે પરંતુ કેળાના ઝાડ પર કોણ સૂઈ રહ્યું છે? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે. આપણને પૂછવામાં આવ્યું છે કે પરંતુ કેળાના ઝાડ પર કોણ સૂતું છે? વેલ ઇટ ઇઝ ધ મંકી. તે વાંદરો છે. કોણ સૂતું છે કેળાના ઝાડ પર? તમે જોઈ શકો છો ચિત્રમાં કે કેળાના ઝાડ પર કોણ સૂતું હતું? વાંદરો. His name is Monty. શું નામ છે વાંદરાનું? મોન્ટી. તેનું નામ શું છે? મોન્ટી છે. Jumbo does not see the monkey. જમ્બોને વાંદરો દેખાતો નથી. જ્યારે કેળાનું ઝાડ હલાવે છે પરંતુ તેને ખબર હોતી નથી કે કેળાના ઝાડ ઉપર વાંદરો સૂતો છે. જમ્બોને વાંદરો દેખાતો નથી. He shakes the tree very hard. તે ખૂબ જોરથી ઝાડ હલાવે છે. જમ્બોને તો ખબર હોતી જ નથી કે કેળાના ઝાડ ઉપર વાંદરો છે. તે તો બસ ઝાડને બંને હાથેથી પકડીને જોરથી હલાવી રહ્યો છે. તેને હજુ પણ ખબર નથી કે કેળાના ઝાડ ઉપર વાંદરો છે. તે તો ફક્ત ઝાડને હલાવે છે. તેને તો ફક્ત શું કરવું છે? કેળા ખાવા છે. લો, ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન. જુઓ, લુક એટલે કે જુઓ, વાંદરો નીચે પડી રહ્યો છે. હવે કેળાનું ઝાડ હલાવે છે પરંતુ કેળા તો નીચે પડ્યા નહીં. પણ નીચે કોણ પડ્યું? વાંદરાભાઈ નીચે પડી ગયા. રાઈટ ઓન ટોપ ઓફ જમ્બો હેડ. ક્યાં પડ્યા? બરાબર જમ્બોના માથા ઉપર. ક્યાં પડ્યા? જ્યારે વાંદરાભાઈ નીચે પડે છે ત્યારે જમ્બોના હેડ એટલે કે માથું બરાબર જમ્બોના માથા ઉપર વાંદરાભાઈ પડે છે. જમ્બો શૂટ્સ એન્ડ લાફ. શું કરે છે જમ્બો? શાઉટ્સ એન્ડ લાફ. બૂમો પાડે છે અને હસે છે. જમ્બોના માથા પર વાંદરો પડે છે એટલે જમ્બો શું કરે છે? બૂમો પાડવા લાગે છે અને હસવા લાગે છે. ધે બીકમ ફ્રેન્ડ. અને તેઓ મિત્રો બની જાય છે. જમ્બો અને મોન્ટી શું બની જાય છે? મિત્રો બની જાય છે. જ્યારે મોન્ટી જમ્બોના માથા ઉપર પડે છે ત્યારે આપણને મિત્ર બની જાય છે. તો અહીંયા આપણી આ વાર્તા પૂર્ણ થાય છે.